ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જાજા દિવસ પછી 7-8 દિવસ થઈ ગયા છે, પણ એમાં તો મને મારા ઘરે વ્લોગ શૂટ કરવાની ન મજા આવે, મને આળસ જ આવે, એમ હું જ રહું એટલે તો બસ એ ઘરમાં હોય તો પછી શું મારે બ્લોગમાં લેવું એમ. તમને કંટાળો ન આવે ને એટલે હું તમને સ્કીપ કરી દઉં અઠવાડિયું. તો કાંઈ નહીં, બધું ઘરે આવી ગઈ છું અને હવે પાછું આપણું ડેઈલી જે રૂટીન શરૂ હતું એ પાછું થઈ જશે. તો સોરી એટલા ટાઈમ બ્લોગ ન આવ્યો એ માટે. તો ફરી પાછા અમારા બ્લોગ જોવા મળજો અને જો પહેલાં રિસ્પોન્સ હતો ને એવો જ આપજો, બરાબર? તો અત્યારે 10:45 થઈ ગઈ છે. નીચેનું ઉપરનું બધું કામ થઈ ગયું છે, નવરી થઈ ગઈ છે ને આ બધા કપડાં ધોયા છે મશીનમાં. એમાં એમ છે ને આ બ્લેન્કેટ ધોયું ને બહુ હેરાન થઈ છું. મશીનમાં તો ધોવાઈ ગયું પણ ડ્રાયમાં ન ગયું, કેમ કે એટલું એમાં પાણી ભરાઈ ગયું હતું ને ડ્રાયમાં હમાણું જ નહીં. પછી માઇન્ડ નીચું નહીં વીકવું છે. હવે મને લાગે આ હુકાતા હજી 2-3 દિવસ વયા જાય. ભૂલ કરી નાખી ન ધોયું હોત તો સારું હતું એવું છે. તો કાંઈ નહીં, બજો 11 વાગશે તો રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરીશ. અને રોહિતને પપ્પાની તો છે કામ પર, હું મારા સાસુ જ છીએ ઘરે. તો આવશે બપોર જમવા તો ટિફિન લઈ જાય. તો ગાઈઝ હવે કઠોળને સાથે બટેકાનું રસાવાળું મસ્ત શાક બનાવી નાખ્યું છે અને રોટલી. બસ જો બધું બની ગયું છે અને 12 વાગી ગયા છે ને બસ રોહિત હમણાં આવશે કા પપ્પા આવશે ટિફિન લઈ જાય એવું છે. તો નવરા થઈ ગયા, હવે કાંઈ કામ નથી તો ફોન જોવો અને વાતો કરશું અને મિત્તલ આવી છે સુરતથી, તમને અહીં આવશે એવું છે. મારા સાસુ જો મજા નથી, બેઠા છે, શરદી થઈ ગઈ છે. નવરા તો ગાઈઝ હવે અત્યારે 12:30 માંથી 5 મિનિટ થઈ ગઈ છે અને અમે લોકો ખાઈ પીને હવે નવરાઈ થઈ ગયા. તો કાંઈ કામ છે નહીં, હવે હોઈ જાઉં અને પછી નિરાતે 5-6 વાગે ઉઠી, નહીં 4-5 વાગે ચા પાણી પીશું, બહાર જાઉં આટા મારવા. તો કાંઈ નહીં, હાલ મળીએ હવે નિરાતે. ગાઈઝ હવે અત્યારે 4 વાગી ગયા છે, અમે લોકો ઉઠી ગયા છે, ઉતા થોડી વાર અને કાંઈ નહીં, બસ હવે ચા પાણી બનાવી પીએ તો ફ્રેશ થઈ જાય ને પછી જાય ઓલા ઘર બાજુ. મિત્તલ આવી છે તો એની પાસે ગઈ નથી હજી આટો મારવા. હું હમણાં હું ત્યાં જાઉં, થોડી વાર બેઠીને પછી આવતા રહીશું. રોજ ચા બનાવી પી લે. તો ગાઈસ હવે જાય છે મનસુખ મામાના ઘરે. મિત્તલબેન આવ્યા છે તો મળી આવી. કેમ મિત્તલ? એલોવેરા છે ઘરે આવી બધી સારવાર શરૂ થઈ ગઈ છે, થોડી કેર કરવી પડે. હવે હું મિત્ર થોડી વાર બેઠા, એ જે ખરીદી કરી બધું બતાવતી હતી અને બસ જો બધું પાછું મૂકે છે અંદર એવું છે. તો હું જાઉં ઘરે અને મિત્તલ આવશે. એને મજા નથી ને તો બિચારી આવી નહોતી, સવારથી તો આવી ગઈ છે ઘરે. તો મિત્તલ હું જાઉં છું ને તો આવજે ઘરે. હો વાંધો નહીં, પછી આવું. હા, કાંઈ કડિયા તો બળિયા તો પીવું છે ના. તો કઈ જાય છે બહાર. મારી મમ્મી અને ગીતા માસી બહાર બેઠા, મારી મમ્મી અને ગીતા થઈને બેઠા છે બહાર પુલ ઉપર. થોડી વાર બેઠીએ પછી જાય ઘરે. બેઠા ઓકળી જો ગઈ એમ છે કે આ વખતે હરખો વરસાદ નથી આવવાનો તો આ બધું ધોવાનું નથી. હવે અત્યારે 6:30 થવા આવ્યા છે. રોહિત ને પપ્પા આવી ગયા છે કામ ઉપરથી. રોહિત ગયા છે ઉપર નાવા. આ છે ને ચૂલા ઉપર રસોઈ કરવાની છે. તો મમ્મી શાક બનાવી નાખશે, હું અંદર રોટલી કરી નાખીશ. એમ મને ચૂલાનું શાક મીઠું લાગે. તો કાંઈ નહીં, હાલો. ઠંડી લાગે છે જેમ જેમ રાત પડવા મળી ને એમ ઠંડી વધતી ગઈ. તો સ્વેટર બેટર પહેરી લીધું છે. રાજુલા નથી ઠંડી એટલી બધી, અહીંયા વધારે ઠંડી છે. ગામડાનો વિસ્તાર છે ને. હા, વાડીવાળું છે આજુબાજુ બધા. અમારા ગામની આખી સારી બાજુ વાડી જ છે ને કંઈ, તો ઠંડી વધારે લાગે. તો કાંઈ નહીં, હાલ મળીએ થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે 7 વાગવા આવ્યા છે અને કેમ છે? મજા છે, એસિડી થઈ ગઈ છે. એવું છે તો સર્કસ એવું છે અમરેલીમાં, જોવાનું છે, જોવો. એશિયાડ સર્કસ
કે એશિયાનું મોટું એ સર્કસનું નામ એશિયા છે કે એશિયાનું મોટું સર્કસ છે કે ખબર નહીં, જાણવું પડશે ને. એશિયાનું મોટું ને એશિયાડ સર્કસ એમ. એવું હવે પછી કોને ખબર હું હોય, પણ આવ્યું છે. મેં એટલું મોટે થઈને મને કોઈ સર્કસ નથી જોયું. આજ રેકડીમાં આવ્યું હતું અનાઉન્સ કરવા. શું ટાઈમ શું હતો? એ લોકોને પૈસા તો વસૂલ કરવા ને, ગામડામાં કોકને ખબર પડે જ જાય ને. ટાઈમ શું હતો? 3નો છે, 6નો છે અને 9નો છે. 3 શો છે એક દિવસમાં. 3 થી 6, 9 થી એ લોકો થાકતા નહીં હોય 3 શો કરે. પણ માણસો એટલા હોય પૈસા કેમ ઊભા કરે? એક શો કરે તો નું ભેગું થાય ને. ઠીક. મેળો થયો છે. એ મહિનો દી આવવાનો સર્કસ થયું છે, મેળો થયો છે, બધું થયું છે. સર્કસ જોવાનું શરૂ કરવાનું છે. તો આવનારા વ્લોગમાં તમને સર્કસ જોવા મળશે. બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે 8 વાગી ગયા છે. અમે લોકોએ જમી લીધું છે અને દૂધ પીવું છે. તે દૂધ ગરમ છે ને તેને ઠંડુ કરવું છે ને આવી રીતે થઈ જાય ફટાફટ એમ. લો પાણી ગરમ થઈ ગયું. થાળી ભરી એની અંદર દૂધનો વાટકો મૂક્યો છે. પાણી ગરમ થઈ ગયું. જુગાડ એમ ને. ફ્રીજમાં મૂકી દેવું તું ઘડીક. આમ ફટાફટ થઈ જાય. ઠીક. એની બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي